હેપી નવરાત્રી માય ઓલ ફેમિલી। આજે અમારા ઘરે ગોળીઓ જમાડી છે અને આજે મીટઅપ પણ છે। આજુ મારું ફર્સ્ટ મીટઅપ છે, તો તમે લોકો પ્લીઝ બની શકે એટલા લોકો પધારજો અને તમે લોકો મારા સાથે બન્યા રહેજો મીટઅપમાં। આજે અમે લોકો ક્યાં ગયા છે અને પછી મેં શું કરવાના છે બધી માહિતી તમને આ બ્લોગમાં હું આપીશ। અને તું કોણ? રિઝલ્ટ તો આમાં જ આવો। કોઈ નહીં, ફરીથી 17 આવે તો એમાં તમારે 17 લેવાનું। આશીર્વાદ આપ। ચલ જલ્દી। ઓય આશીર્વાદ હા। એ તરફ આવા દે આવો। मेरे पास भी पिंक कलर आंटी पिंक कलर में शॉर्टकट ना करो। आशीर्वाद आपे आंटी। हाँ ये आपने ये वो जबरा आशीर्वाद आपे इधर ना हमड़ी तू आशीर्वाद वो खतरनाक वाला आपे है। हाय लेकिन बस चल सर मेरे वाले बेटी ने पिंक पिंक करनी जो आप એને મે કીધું કે આવડે જો લે તા એક કોની હતી? અચ્છા આપણે બેનાને વધારે કરી છે ને। હા આપણે એમ કીધું કે મેડમ તું તારું ના ખોલવાની જરૂર નહીં પડતી, એમને કેમેરો ઓપન થાય છે। હવે આ અટલ બ્રિજનું અહીંયા જ છે ટિકિટ અંદર જવા દે છે ના જવા દે। હેલો હાય ફ્રેન્ડ્સ, આજે અમારું મીટઅપ હતો તો મીટઅપમાં અમે લોકો અહીંયા અટલ બ્રિજ ઉપર પહોંચી ગયા છે ને ત્યાં અમે અમારા જે ફેન્સ છે એમનું વેઇટ કરી રહ્યા છે। તો અમે કીધું જ્યાં સુધી મેં વેઇટ કરી છે ત્યાં સુધી તમારા માટે થોડું બ્લોગિંગ કરી લઈએ। આ અમારે છે મોટું પતલુંની જોડે જો અમારા મેડમ અહીંયા બધાનું વેઇટ કરવા પહેલાં જોવા આવ્યા છે બોડીગાર્ડ અમારા કે અહીંયા કોણ આવ્યું છે કોણ નથી આવ્યું। તો તમારા લોકોને જો મારા બ્લોગ્સ ગમે તો પ્લીઝ કોમેન્ટ કરતા રહેજો। આજે સવારનો જે બ્લોગ મેં ચાલુ કર્યો હતો કે આજે અમે પહેલાં સવારમાં ગોળીઓ જમાડી હતી, પછી અમે લોકો મીટઅપ માટે અટલ બ્રિજ પહોંચ્યા છે અને નેક્સ્ટ મીટઅપ અમે ક્યારે રાખ્યું છે એની ડેટ હું તમને પછી કહીશ। તો તમે લોકો પ્લીઝ મારા સાથે બન્યા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો, કેમ કે તમારા કોમેન્ટથી અમને એનર્જી મળતી હોય છે। તો થેન્ક યુ ફોર સપોર્ટ। અહીંયાથી મીટઅપ પૂરું કર્યા પછી અમારા લોકોને આજે જવાનું છે શોપિંગ કરવા, કેમ કે હજુ અમારી નવરાત્રિની શોપિંગ બાકી છે। તો કાલે અમારે ગાંધીનગર ગરબા રમવા જવાનું છે, એના માટે અમે શોપિંગ કરવા જઈશું। તો અમે લોકો જઈએ છીએ અહીંયાથી નહેરુનગર શોપિંગ કરવા। તો તમે લોકો જેમ કે મને કીધું હતું કે દીદી તમે ચણિયા ચોલી લો તો એનું કલેક્શન અમને કહેજો। તો એ અમે લોકો અહીંયા શોપિંગ કરવા આવ્યા છે ચણિયા ચોલીનું બધું। તો અહીંયા બધું એકસાથે મળી જાય છે એટલે અમે નહેરુનગર આવ્યા છે। તો અહીંયાથી અમારા લોકોને થોડી મોજડી, ચણિયા ચોલી, દુપટ્ટા, જ્વેલરી બધું લેવાનું છે। અમારા ભૂમિ મેડમ એમને બી થોડી શોપિંગ કરવાની છે, તો અમે બધા અહીંયાથી શોપિંગ કરી લઈએ। તો ક્યારેક તમારા લોકોને પણ જો એક સાથે બધી શોપિંગ અને એ પણ સસ્તા ભાવે કરવી હોય તો નહેરુનગરમાં પધારવાનું, કેમ કે અહીંયા બધું જ એકસાથે મળી જાય છે એટલે ઓછા ટાઈમમાં તમે એકસાથે બધું શોપિંગ કરી શકો છો। તો તમને લોકોને જેમ ખબર છે કે મારું બ્લેક કલર એટલે મારો ફેવરેટ કલર છે, તો મને આ બ્લેક કલરની ચણિયાચોળી બહુ જ ગમી છે। તો અહીંયાથી આ ચણિયાચોળી લઈ લઉં છું, કેમ કે કાલે જ પહેરવાની છે, લઈને મારા ઘરે જઈને ફટાફટ રેડી પણ કરવી પડશે એને ફિટિંગને બધું। તો આ ચણિયાચોળી હું ફાઇનલી લઈ લઉં છું। આનું કલર અને ડિઝાઇન બી કોમ્બિનેશન બહુ જ જોરદાર છે। તમે લોકો ફાઇનલ લુકમાં જ્યારે હું પહેરું ત્યારે કોમેન્ટ કરીને કહેજો કે આ ચણિયાચોળી તમને લોકોને કેવી લાગી છે।
અને આવા જ બ્લોગ્સ માટે તમે લોકો પ્લીઝ મારા સાથે બન્યા રહેજો. આવા જ બ્લોગ હું તમને લોકો માટે સારા એવા મારી રીતે બનશે એટલું સારું એડિટિંગ કરીને અને સારા બ્લોગ્સ ઉતારીને મારા ડેલી બ્લોગ્સ પણ મૂકતી રહીશ. તો તમે લોકો થોડુંક સપોર્ટ બનાવી રાખજો અને બની શકે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરજો. ફાઇનલી ઘરે આવ્યા છે. જો થાકીને બધા. હજુ મારે આ મેડમનું થોડુંક કામ કરીને લેવાનું છે. આ ચણિયા ચોલીને ફિટિંગ કરવાની છે. તો પછી એ ફિટિંગ કર્યા પછી લાઈવમાં મળ્યું છે. તમે લોકો કહો છો કે હું કંઈ કામ નથી કરતી, તો આવું કેટલું કામ કરું છું આ બ્લોગમાં તમને બતાવીશ. જેમ કે મારા લક્ષ્મીબેને ખાસ કરીને કીધું હતું કે દીદી તમારા રૂટીનમાં કેટલું કામ કરો છો તે બતાવજો આ લાઈવમાં. હા.